ગુડ મોર્નિંગ ગુજરાત. સ્વાગત છે આપ સૌનું દૂરદર્શનના આ ખાસ કાર્યક્રમમાં. મિત્રો, રાત છે તો સપના છે. સપના છે તો એ પૂરા કરવા માટે સવાર આવે છે. હવે સપનાઓ જોવાનું સૌભાગ્ય માણસને મળ્યું છે, પણ જીવનનું એક સપનું હોય છે કે જીવનમાં આ મુકામ હાંસલ કરવું છે, કે આવું કંઈક બનવું છે. અને વળી આવું એક સપનું ના પણ હોય, ઘણા બધા સપના હોય, પણ એક જીવનમાં ઘણા બધા પાત્ર બની શકાય છે ખરું. આપણે બધા નથી બની શકતા, પણ અમુક લોકોને વરદાન હોય છે કે જાઓ તમે અભિનેતા થશો અને એ બધા જ પાત્ર જે તમે વિચારો છો, જે કલ્પો છો કે કોઈ બીજું કલ્પે છે, એ તમે બખૂબી બની શકશો અને પ્રેક્ષકો સુધી પહોંચાડી શકશો. જી હા, આજે તમને અને મને ગુડ મોર્નિંગ કહેવા માટે આવા જ એક અભિનેતા આવ્યા છે. તો આવો સ્વાગત કરીએ દેવર્ષિ શાહનું. હેલો, વેલકમ. થેન્ક યુ સો મચ હર્ષદીપ, થેન્ક યુ. બહુ જ સરસ ઇન્ટ્રોડક્શન હતું. તમે બહુ સરસ અભિનય કરો છો ફિલ્મોમાં, એટલે ઇન્ટ્રોડક્શન તો સારું આપવું જ પડે. પણ અભિનય, ફિલ્મો, આ બધાની શરૂઆત ક્યાંથી થઈની વાતોમાં આપણે શરૂ કરીએ એ પહેલાં શરૂઆત કરીએ કે આટલા ફિટ દેખાતા એક એક્ટરની શરૂઆત દિવસની સવાર કેવી હોય છે? સવારે હું જ્યારે પણ ઉઠું ને, મારે કેવું છે કે ગમે ત્યારે ઉઠો ત્યારે સવાર. અને કારણ કે આપણે કોઈ રૂટીન નથી હોતું. યસ. કામ એવું હોય છે કે ના દિવસના રાતનું કોઈ તફાવત નથી હોતો. જ્યારે કામ ત્યારે સવાર. તો એમાં સૌથી પહેલાં મને એવું થાય કે અડધો કલાક, પોણો કલાક અગર હું ક્યાંક દોડી શકું, હું ક્યાંક ટ્રાવેલ કરતો હોઉં, તો મને વોક કરવું, દોડવું બહુ ગમતું હોય છે. તો હું એરપોર્ટ્સ લગાવીને કંઈક સાંભળતા સાંભળતા નીકળી જાઉં ક્યાંય પણ. અને 4-5 કિલોમીટર હું દોડી લઉં તો આઈ ફીલ ગુડ કે મારો દિવસ સારી રીતે શરૂ થયું છે. અને આઈ થિંક એ જ્યારે 40-50 મિનિટ મને મારા માટે મળે છે, ત્યારે આઈ કેન અલાઇન માય થોટ્સ. હું બધી વસ્તુને બરાબર રીતે માત્રામાં જોઈ શકું છું, કારણ કે એ સમય ખાલી માત્ર મારા માટે જ છે. અને પછી દિવસની શરૂઆત કરતો હોઉં છું. એટલે 20 મિનિટ, 30 મિનિટ જે મને મળે, પણ મારે જરૂરી હોય છે સવારે. અચ્છા. સો એ 20 થી 30 મિનિટમાં કાનમાં કયા પ્રકારનું મ્યુઝિક સાંભળવું પ્રિફર કરે? હું છે ને પોડકાસ્ટ બહુ સાંભળું છું. એટલે ઘણા બધા લોકોને સાંભળતો હોઉં છું, કારણ કે મને એવું થાય કલાકારની એકચ્યુઅલ ઓળખ છે ને, એ કામ સિવાય બહારની એની જે એકચ્યુઅલ જિંદગીમાં કેવો હોય છે, કઈ રીતે વાત કરે છે, કઈ રીતે વર્તન કરે છે, કઈ રીતે રહે છે, શું કપડાં પહેરે છે. કારણ કે આપણે છે ને એક બહુ મેક બિલીવ વર્લ્ડમાં કામ કરીએ છીએ. વી આર સેલિંગ અ ફેક સ્ટોરી ઓલવેઝ. કારણ કે કદાચ આવું કોઈકની જિંદગીમાં ક્યાંક કદાચ બન્યું હશે, એના કરતાં એ જે વ્યક્તિ એકચ્યુઅલ છે, એની વિચારશ્રેણી શું છે, કઈ રીતે કામને અપ્રોચ કરે છે, લાઈફને અપ્રોચ કરે છે, ઇમોશન્સને અપ્રોચ કરે છે, એની લાઈફમાં શું સાચું છે, શું ખોટું છે, કઈ રીતે સાચું ખોટુંનો ફરક બી એ જાતે બનાવે છે. તો એ બધું શીખવામાં મને બહુ રસ હોય છે. એટલે કોઈ કલાકારને સાંભળવું, સારા સારા શોઝ સાંભળવું, તો એમાં કેવું છે, સમય નીકળી જાય તમને ખબર ન પડે. અને કોઈક સુર તમને, તમારો ગમતો સુર મળી જાય તો એ વધારે મજા આવે. ઓહો, સુર મળવાની વાત અને પોડકાસ્ટની વાત. લેખકો કયા કયા પ્રિય રહ્યા છે? એમ કે જે રીતના હું સાંભળી રહ્યો છું, મને લાગે છે કે ભાઈબંધ ઘણું બધું વાંચીને બેઠો છે આ માણસ. વાંચવા કરતાં અગેન સાંભળવાનો વધારે શોખ છે. ઓકે. અને આઈ થિંક નવા યુગના જે બધા લેખકો છે, જે લોકો લખાણને કેવું છે કે એક જાવેદ અખ્તર સાહેબે બહુ સિમ્પલ વાત કરી હતી કે મુશ્किल भाषा में लिखना शायद बहुत आसान है, पर आसान भाषा में लिखना बहुत मुश्किल है. અને જે સિમ્પલ લેંગ્વેજ વાપરીને મોટી વાત કરી શકો ને, એમાં જે આ નવા યુગના લેખકો છે, જે સ્પોકન વર્ડ એઝ અ કમ્યુનિટી બહુ શરૂ થઈ છે. સ્પોકન વર્ડ આર્ટિસ્ટ 18 થી 25, 18 થી 35ની ઉંમરમાં કેટલા બધા લેખકો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આટલું બધું ડિસ્ટ્રીબ્યુશન એમને મળ્યું છે. તો એ બધું સાંભળવામાં મને શોખ ખરો વધારે. કે જે લોકો, જેમ કે હું હ્યુજલી ઝાકિર ખાનથી બહુ ઇન્સ્પાયર થયો હતો, કારણ કે કટાક્ષનું એમની જે પકડ છે, અને એમને છે ને રાઇટિંગ અને પોએટ્રીને બહુ અટ્રેક્ટિવ બનાવી દીધું મારા માટે. કારણ કે એમને એ રીતે સિમ્પલી બધી વાતો કહી દીધી ને, મને એવું લાગે છે આ જે રીતે કહી દે છે યાર, આપણે પણ કહી શકીએ. અને એ બખૂબીથી કદાચ ન કહી શકીએ, પણ કદાચ આ જે એક કળા છે, આ જે આર્ટ ફોર્મ છે, અગર હું પણ કંઈક કરી શકું તો મને એવું થાય છે કે વાહ યાર, મજા આવી જશે. તો ત્યાંથી મને એક ઓલવેઝ આઈ હેડ ધીસ નેક ઓફ લિટલ રાઇટિંગ. હું મારા માટે લખતો, કારણ કે એઝ એન એક્ટર તમે નવરાઓ તો ત્યારે કરો શું? તમે તમારા માટે વાર્તાઓ બનાવો, સિચ્યુએશન્સ બનાવો, કે આવો કોઈક સીન મને મળે તો હું વાત શું કરીશ. કારણ કે તમારા સીન વર્કમાં ઇમ્પ્રોવાઇઝેશન્સ કરવું હોય તો તમને લખાણની થોડીક સમજ હોવી જોઈએ, સ્ક્રીન પ્લેની સમજ હોવી જોઈએ, ડાયલોગ રાઇટિંગની સમજ હોવી જોઈએ, એક ડાયલોગમાં એક મીટર બનતું હોય તો મીટરની સમજ હોવી જોઈએ, પંચની સમજ હોવી જોઈએ, સો દેટ તમારી પાસે એક ફાઉન્ડેશન હોય તો એના પર તમે બે વસ્તુ એડ કરી શકો. ઇમ્પ્રોવાઇઝ જે કહેવાય છે આપણા ભાષામાં, એ કરી શકો. તો એવી રીતે હું લખતો, તો મને એવું થાય કે આ રીતે કદાચ હું લખું તો એ રીતે ધીમે 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 થોડું શરૂ થયું, તો પછી મજા આવવા માંડી.
અને પછી મોનોલોગિશ એક પરફોર્મન્સની સ્ટાઇલ હોય છે. તો મેં નાના નાના મોનોલોગ્સ પોતાના માટે લખવાના શરૂ કર્યા અને આઈ થિંક કામથી કામ થતું ગયું. સો કોઈ એક્ટિંગ થિયરી કે એવું કશું ફોલો કરવાનું હોય છે કે લાઈક એક્ટિંગ થિયરીઝ અલગ છે, પોતાની થિયરીઝ પણ હોઈ શકે. સો હાઉ ડુ યુ પરસ્યુ એની કેરેક્ટર અને કઈ રીતે એના ડેપ્થમાં જવાનું પ્રોસેસ રહેતું હોય છે? ફોર મી આઈ થિંક જેટલું ન્યુટ્રલ રહી શકું ને એ હું ઓલવેઝ ચેસ કરતો હોઉં છું બધે સીન્સમાં. જેટલા પણ કેરેક્ટર્સ મેં નિભાવ્યા છે અને ઓડિયન્સ સુધી પહોંચ્યા છે, આઈ હેવ ટ્રાય ટુ બી જેટલું ઓનેસ્ટ બની શકું એ પ્રિમાઇસમાં, એ દુનિયામાં, અને બધા કેરેક્ટર્સને એકબીજાથી કઈ રીતે અલગ રાખી શકું. અને મારો એક બેસિક અપ્રોચ એ હોય છે કે બને તો જેટલું જરૂરી છે એટલું જ કરો, વધારે ન કરો. અને ઇનન્સિએટ કરવાની કોઈ જરૂર નથી. આજે કોઈ વસ્તુ તમને દેખાતી હોય, તમે લાલ રંગનું મફલર પહેર્યું છે તો મારે 4 વાર જોઈને કહેવાની જરૂર નથી, મને ખબર છે. અને કઈ રીતે એ પ્રિમાઇસને તમે પોતાનું બનાવી શકો, એ દુનિયાની પોતાની બનાવી શકો. અને એ ન્યુટ્રાલિટી હોય ને, જ્યારે તમે કોઈ વસ્તુને તમારા માટે બહુ વસ્તુ વાવ નથી અને કોઈ વસ્તુ એવું નથી કે યાર આ નહીં હોય તો શું થશે, એન્ડ યુ હેવ અ ન્યુટ્રલ સ્ટેટ ઓફ માઇન્ડ, ત્યારે આઈ થિંક યુ કેન રેશનલાઇઝ એની ઇમોશન. આજે હાસ્યને તમારે રેશનલાઇઝ કરવું હોય તો તમારા માટે ઇફ યુ કમ વિથ અ સેન્સ ઓફ નો જજમેન્ટ એન્ડ નો ન્યુટ્રાલિટી, તો તમે હાસ્યના બહુ બધા રૂપ બનાવી શકો છો. પણ અગર તમને એવું થાય કે આ તો ફની છે તો બહુ જ ફની છે અને આ તો ફની નથી તો આ નથી ફની, તો તમે કેવું એને રેશનલાઇઝ કરો છો. એટલે મને એવું થાય છે કે નો જજમેન્ટ ઝોન ઓફ ધ કેરેક્ટર, નો જજમેન્ટ ઓફ દેટ સીન, અને એક્ટર અને કેરેક્ટરની વચ્ચે ડિફરન્સ રાખો. આજે એઝ દેવર્ષી આઈ વુડ નોટ બિલીવ ઇન સર્ટન થિંગ્સ, બટ દેટ ઇઝ નોટ માય જોબ. આઈ હેવ ટુ મેક ધ ઓડિયન્સ બિલીવ કે કેરેક્ટર આ કરી જ શકે છે ગમે તે રીતે. આજે સુપરમેન ઉડી શકે તો ઉડી શકે છે, યુ હેવ ટુ મેક ઇટ બિલીવ. યસ. અને એ તમે કેટલું ઓથેન્ટિસિટીથી કરી શકો છો કરી શકો છો. આજે તમારો હીરો 100 લોકોને મારી શકે છે તો મારી શકે છે. પણ મને એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મો અને પ્રેક્ષકો આવું માનવામાં આવે છે, હકીકત શું છે તો વધારે ચર્ચાનો વિષય છે, કોમેડી વધારે પ્રિફર કરતા હોય છે. અને ક્યાંક કહીએ તો સ્ટાઇલાઇઝ વર્ઝન ઓફ એક્ટિંગ ઇઝ મોર એક્સેપ્ટેબલ દેન અધર. એન્ડ ડેપ્થમાં જવાની ખબર નહીં ઓડિયન્સ નોંધશે કે નહીંના પ્રશ્નો વધારે ડિરેક્ટરને પણ થતા હોય છે, પ્રોડ્યુસરને પણ થતા હોય છે. તો આટલી હળબડી એક તો સેટ ઉપર હોય તો ઇન ડેપ્થમાં જવાનો સમય નથી મળતો, અને બીજું કે સ્ટાઇલાઇઝ વર્ઝનને વધારે પ્રિફર કરાય છે. આઈ ગેસ લિસ્ટમાં મેં જોયું કે અમુક અમુક ફિલ્મો છે એવી કે જેમાં તમને લીડ એક્ટર્સ આર ઓલવેઝ ઇન ટુ સ્ટાઇલાઇઝ ફોર્મ્સ, એ લોકો ક્યારેય ન્યુટ્રલ પ્રિફર નથી કરતા હોતા. તો એ વખતે તાલમેલ કઈ રીતે મેળવવાનું થાય? એટલે હ્યુમર છે ને બહુ યુનિવર્સલ ઇમોશન છે. ખાલી ગુજરાતી ફિલ્મોમાં નહીં, હિન્દી ફિલ્મોમાં બી આજે ફિલ્મો એટલી બને છે ને કે ખાલી હ્યુમર નથી દેખાતું. ગુજરાતી ફિલ્મોમાં બધાને એવું થાય કે હ્યુમર બેઝ ફિલ્મો કેમ વધારે હોય છે, કારણ કે ઇટ્સ અ યુનિવર્સલ પેલેટ, અને ગુજરાતી લોકો શોખીન છે, અને હ્યુમર કોઈ પણ ભાષામાં આપો લોકોને ગમે જ છે. અને લાસ્ટ ઘણા વર્ષોથી એ પેલેટ તોડવાનો બહુ જ બધા લોકો પ્રયાસ કરે છે. ડ્રામા બને છે, થ્રિલર્સ બને છે, રોમેન્ટિક લવ સ્ટોરીઝ બને છે, ટ્રાયંગલ્સ બને છે, એક્શન ડ્રામાસ બને છે, વન રૂમ સ્ટોરીઝ બને છે, વન હાઉસ સ્ટોરીઝ બને છે, ચેઝ એન્ડ થ્રિલ્સ બને છે, ગેંગસ્ટર ડ્રામાસ બન્યા છે. આટલા બધા જોનર્સ તો એક્સપ્લોર થયા જ છે. હ્યુમર એક્સેપ્ટ વધારે થાય છે કારણ કે યુનિવર્સલ ઇમોશન છે, ટોળે ટોળા જઈ શકે છે, 5 થી 55 બધા જ આનંદ માણી શકે છે. સો દેટ્સ અ યુનિવર્સલ ઇમોશન. તો એક પેલેટમાં કેવું થાય કે આપણે ત્યાં રોટલી દાળ ભાત શાક વધારે જ ખવાય છે. સુશી ડિમસમ શરૂ થયા છે તો એની ઓડિયન્સ એક બની જ રહી છે, પણ એવું નથી કે નથી બનતું. અને સ્ટાઇલાઇઝ વર્ઝનમાં મને એવું થાય રિલેટિબિલિટી ઓલવેઝ વર્ક્સ. સ્ટાઇલાઇઝ તો કેવું થાય કે આજે કપડાથી સ્ટાઇલિંગ થતું નથી, પરફોર્મન્સની સ્ટાઇલથી નેરેટિવ ચેન્જ થતું નથી, પણ કોઈ પણ વર્ઝનથી તમે રિલેટ અગર કરી શકો ને કે યાર આ હું છું કે મેં આવો કોઈ વ્યક્તિ જોયો છે, ઇટ વર્ક્સ. એને તમે પછી સ્ટાઇલાઇઝ વર્ઝનમાં નાખી દો, સટલમાં નાખી દો, ઇન્ટરનલાઇઝડ કેરેક્ટર નાખી દો, ડેપ્થ નાખી દો, કોઈ પણ વર્ઝનમાં નાખી દો, બટ યુ હેવ ટુ મેક ઇટ લુક ફેમિલિયર કે આવો કોઈ વ્યક્તિ ઓનેસ્ટ અને અલાઇવ હોઈ શકે છે. ટ્રુ. તમે અગર પ્રેક્ટિકાલિટી અને રિલેટિબિલિટીથી અગર બહુ જ દૂર જતા રહો તો કદાચ કેરેક્ટર બિલીવેબલ ન થઈ શકે. પણ કોઈ અગર એ રીતે વાત કરે છે તો કરે છે, કોઈ અગર એ રીતે હસે છે તો હસે છે કે હા યાર મારી બાજુમાં આવો જ એક વ્યક્તિ છે જે હસે છે આ રીતે, અને ઇટ ઓટોમેટિકલી કનેક્ટ્સ. આજ સુધી ઇન્સ્ટાગ્રામ પર કે ફિલ્મોમાં જેને તમે બહુ જ ક્યુટ અને એકદમ એ લુકમાં જોયો એ છોકરો આટલું ડેપ્થમાં વાત કરતા અને આટલું સિન્સિયરલી એક્ટિંગ પરસ્યુ કરે છે, એ વાળો પોઈન્ટ ઓફ વ્યૂ મે બી ઓડિયન્સ માટે નવો હશે, પણ દેટ્સ વેરી ગુડ કે કોઈ આ રીતના ઇનડેપ્થની થિયરીઝની કે અન્ડરસ્ટેન્ડિંગની થિયરીઝ એઝ લાઈક જેને તમે કહો કે થિયરીઝ છે એ ન ખબર હોય પણ તમને એના આસ્પેક્ટ્સ કે એના અલગ અલગ ચરણ ખબર હોય કે આ ફેઝ છે આ ફેઝ છે, દેટ્સ વેરી ગુડ કે ગુજરાતી ફિલ્મો બદલાઈ રહી છે. બટ જો હવે ચોઇસ મળી રહી છે દેવર્ષીને
કે કોમેડી ફિલ્મ એવી કે જે 10-12 લાખ લોકો જોવી પસંદ કરે છે, કે પછી એવી ફિલ્મ કે જે થોડી સિરિયસ છે, કે મે બી સોશિયલ કન્સર્ન સબ્જેક્ટ છે, જે માંડ 1-1 લાખ લોકો જોવાનું પસંદ કરે તો કરે. સો કઈ ફિલ્મ પસંદ કરશે દેવર્ષિ? ફિલ્મમાં કેવું છે કે હ્યુમર બી એવું ગેરંટીડ ફોર્મ્યુલા નથી કે હ્યુમર પણ ચાલે જ છે. હ્યુમરની ફિલ્મો બી દરેક પેલેટમાં બને છે, પણ અમુક જ હ્યુમર બેઝડ ફિલ્મો ચાલે છે. જે પણ ફિલ્મ હ્યુમર હોય, થ્રિલર હોય, કોઈ પણ જોનરમાં હોય, એન્ટરટેનમેન્ટથી બિયોન્ડ એક લેવલ હોય છે એન્ગેજમેન્ટ. એન્ગેજ કરી શકે ને એ જોનર ચાલતો જ હોય છે. સો આઈ ફીલ કોઈ પણ જોનરમાં જે મને છે ને બેસાડી રાખે, પકડી રાખી શકે, એઝ એન ઓડિયન્સ આજે હું કંઈ વાંચતો હોઉં તો મને એવું થાય કે યાર પછી શું થશે, ભલે હ્યુમરમાં હોય કે પછી ઇમોશન ડ્રિવન હોય કે પછી ડેમેજ કંટ્રોલ ફિલ્મ્સ હોય કે ચેઝ હોય કે કંઈ પણ હોય, પણ તમને પાનું ફરાવવાની ઈચ્છા થાય ને, એ ફિલ્મો મને એવું લાગે છે ઓડિયન્સની બી જોવામાં ઈચ્છા થાય જ, કારણ કે પરત દર પરત પાનું તમે ફેરવો તો પરત દર પરત ફ્રેમમાં પણ લોકોને રસ પડતો હોય છે. એટલે મારા માટે કેવું છે, જોનર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, મારા માટે એન્ગેજમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે. પહેલાં તો ગુજરાતી ફિલ્મોમાં ગુજરાતી કલાકારોને એટલી લક્ઝરી નથી મળતી કે 50 સ્ક્રિપ્ટોમાંથી તમે ચૂઝ કરી શકો. આપણા ત્યાં કેવું છે કે જેટલું પહોંચે તમને અને તમને યોગ્ય લાગે, તમારા મેકર્સને યોગ્ય લાગે, તો સમન્વય બેસતો હોય તો તમે ફિલ્મ કરી જ લો છો. કારણ કે પહેલાં તો તમારે દેખાવું છે. જેટલું વધારે દેખાશો એટલું વધારે વેચાશો, અને જે તમને વધારે વેચે એ તમે કેમ ન કરો. કારણ કે ફોર એક્ટર્સ આમાં કેવું છે કે તમે બેસ્ટ ઓફ ધ બેસ્ટ ટેલેન્ટેડ આર્ટિસ્ટ હો, પણ ઘરના 4 દિવારમાં જ લોકો તમને જોવે છે, તમારી પરિવાર જ ખાલી વાહવાઈ કરે તો શું કરવાનું એનું? યુ વોન્ટ ઓડિયન્સ. એક્ટર ઇઝ ડ્રિવન બાય ઓડિયન્સીસ. આજે મોસ્ટ ફેમસ એક્ટર્સ આર નોટ ધ બેસ્ટ વન્સ, એન્ડ મોસ્ટ બેસ્ટ એક્ટર્સ ઓન અર્થ આર નોટ ધ મોસ્ટ ફેમસ વન્સ. પણ આપણે જે વાઇડલી અક્લેમ્ડ, વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ, વાઇડલી એક્સેપ્ટેડ હોય છે, વી ફોલો ધેમ, કારણ કે દે હેવ બિગર ડિસ્ટ્રીબ્યુશન. એટલે સૌથી પહેલાં આઈ થિંક કલાકાર તરીકે હું શું કરું છું એનાથી વધારે મારો બાયસ હોય છે કે અગર આનાથી મને ડિસ્ટ્રીબ્યુશન મળે, કારણ કે આગળ જઈને મારા અગર મોટી મોટી ફિલ્મો મારા ખભા પર ઉપાડવી છે, તો એની પ્રોડ્યુસર વુડ બી ઇન્ટરેસ્ટેડ કે આની પાસે ડિસ્ટ્રીબ્યુશન છે કે નહીં. તો એના માટે આઈ થિંક દેટ વર્ક્સ બેટર ફોર મી. સો આપણે 2 ફિલ્મોનું એક્ઝામ્પલ લઈએ. એક છે JSK, જે એક નવોદિત દિગ્દર્શકે કરેલું એક્સપેરિમેન્ટ કહી શકાય, હાર્દિક આઈ ગેસ ડિરેક્શન કરેલું. અને બીજી લઈએ સિદ્ધાર્થ રાંદેરિયા, જેમાં દેખાય છે બચુની બહેનપણી. સો એ બંનેની પ્રોસેસ અને એ બંનેની સ્ક્રિપ્ટ, કે હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ વિથ બોથ ધ ફિલ્મ્સ? બંને ફિલ્મ્સ બહુ જ અમેઝિંગ, બહુ જ શીખવા મળ્યું. જય શ્રી કૃષ્ણ વખતે ત્યારે એટલું કામ નહોતું કરેલું, એટલું નામ નહોતું થયું, કોઈ લોકો એટલા બધા લોકો ઓળખતા નહોતા, પણ હાર્દિકભાઈએ જ્યારે મારું ક્યાંકથી રેફરન્સ મળ્યું હશે, અમે ટેસ્ટ કર્યું અને એમને થયું કે હા યાર મારે જે બનાવવું છે એમાં યુ સેટ વેલ, તો મને એવું થયું કે યાર એમના કરેજને માત છે કે આટલી મોટી ફિલ્મ એમને મને ચૂઝ કર્યો કે યુ વિલ લીડ ઇટ, અને ટુ ગિવ મી એન ઓપોર્ચ્યુનિટી એટ દેટ સ્ટેજ આઈ ફીલ આઈ ઓલવેઝ બી ગ્રેટફુલ. એ ફિલ્મ થકી બહુ બધા ગીતો બહાર ગયા, લોકોને એવું લાગ્યું કે આઈ લુક અ સર્ટન વે, હું વાત એક સર્ટન વેમાં કરું છું, આઈ ડાન્સ, આઈ એક્ટ, દેર ઇઝ અ રેન્જ ઓફ પરફોર્મન્સ, કારણ કે એમાં 6 લુક્સ હતા. ઇટ વોઝ અ હાઈ પરફોર્મન્સ ડ્રિવન ફિલ્મ. લોકો ફિલ્મ જોવે ના જોવે, પણ લોકોને ચર્ચામાં હોય છે કે યાર આને આ ફિલ્મો કરી છે. અને આઈ થિંક એ ફિલ્મો કરતાં જ આજે હું કોકોનટ સુધી પહોંચી શક્યો, કે કદાચ એ લોકો આટલી ભવ્ય ફિલ્મ બનાવતા હતા. વિપુલ સરને જ્યારે એવું થયું કે આપણે કોઈને આમાં લેવાનું છે તો કોણે લઈ શકીએ, તો વેન મેકર સેટ ઓન અ ટેબલ દે સી ધ રેઝ્યુમે, કે આજે કોઈ વ્યક્તિને આપણે અપોઇન્ટ કરવો છે તો શું કરીને આવ્યા છે. આઈ થિંક એ બધી ફિલ્મો કરી તો બચુ સુધી પહોંચી શક્યો, એ બધી ફિલ્મો કરી તો આજે અહીંયા પહોંચી શક્યો. એટલે આઈ ફીલ એ વર્ષમાં બંને ફિલ્મો એક સાથે નહોતી. એક સાથે હોય ને તો તમે માપ રાખી શકો કે મને એમાં શું થયું, શું ન થયું. પણ વર્ષ દર વર્ષ આગળ વધતા ગયા તો ઇટ્સ અ સાઇન ઓફ ગ્રોથ ઓનલી, કે પહેલાં નાની ફિલ્મથી મોટી કરી, મોટીથી બહુ મોટી કરી. અને આઈ થિંક દેટ ઇઝ વોટ આઈ લર્ન ફ્રોમ બોથ ફિલ્મ્સ, કે કામ કરતાં કરતાં તમે જ્યારે આગળ વધો ને ત્યારે રિયલાઇઝ થાય કે પહેલાં હું કેટલો કાચો હતો ને હવે કેટલો પાક્કો થતો ગયો. હજી આગળ 2 વર્ષ જઈને હજી આનાથી મોટી ફિલ્મ કરીશ તો મને એવું લાગશે હજી હું કેટલો કાચો છું. તો મને એવું થાય રેટ્રોસ્પેક્ટમાં જ્યારે તમે મોટા માધ્યમમાં જાઓ ને ત્યારે તમને રિયલાઇઝ થાય કે યાર હું કાચો હતો અને મેં સારું થયું એ વખતે આ મહેનત વધારે કરી, કે એના કારણે મને આ કામ મળ્યું. અને એઝ એન ઓડિયન્સ, એઝ એન એક્ટર, એઝ કેરેક્ટર્સ, મને બંનેમાંથી જે શીખવા મળ્યું છે કે everybody on set, like talking about Siddharth sir, the surrender to his art form, I think એ મેચ જ ન કરી શકે કોઈ, કારણ કે that artist, સિદ્ધાર્થ સર has seen everything, સુપરસ્ટારડમ, આજે ક્યાંય પણ જાય લોકો એમને ઓળખે છે, એક ભાષાની ઓળખ છે, અને એ આજની તારીખમાં બી અપ્રોચીસ અ સીન લાઈક હી ઇઝ ડુઈંગ ઇટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. અને 50 વર્ષથી અગર તમે આ કરો છો અને તમે તમારા કામથી બોર નથી થયા, મને એવું લાગે છે કે આ અદ્ભુત વાત છે, બહુ મોટી વાત છે, બહુ કે મોટી વાત. ફ્રેશનેસ જે એક્ટર માટે બહુ જરૂરી. આજે બી સવાર પડે કે આજે શું કરીએ છે,
હી વુડ સિટ વિથ ધ પેપર, રીરાઇટ કરશે, પંચીસ વધારવા હોય, ઘટાડવા હોય, બધા સાથે રીડિંગ્સ કરશે, હિલ ટ્રાય અગેન, અને આજે બી સર તમને મળી ગયું, સર યુર ઓકે, એન્ડ દેન મૂવિંગ ફોરવર્ડ. આટલું ડિસિપ્લિન તમે સિનિયર એક્ટર્સમાં જો ત્યારે યુ રિયલાઇઝ કે યાર તમે કંઈ જ નથી, યુ હેવ અ લોંગ વે ટુ ગો. યુ નીડ ટુ બી રીલી હમ્બલ અબાઉટ યોર આર્ટ ફોર્મ. તમે છે ને તમે પર્સનલ લાઈફમાં કે તમારા અચીવમેન્ટ્સ માટે કદાચ તમારામાં એક ફ્લેર આવી શકે. આજે વી આર ગ્રોઈંગ, વી આર હ્યુમન્સ ઓનલી, અને 5 વર્ષ પછી મને એવું થાય કે મારું નામ થઈ ગયું, કામ થઈ ગયું, બહુ પૈસા કમાઈ લીધા, તો આઈ કેન હેવ અ લાઈફસ્ટાઈલ. પણ મારા કામની સામે તો મારે નમવું જ જોઈએ, કારણ કે એના થકી બધું છે. અને મોટા કલાકારોથી તમે એ શીખો છો કે કેવું છે કે જ્યારે કામ આવે ને ત્યારે કામની સામે નતમસ્તક જ હોય છે, કે આ કામની સામે દે કે હેવ અ કમ્પ્લીટ સરેન્ડર, અને એ આઈ થિંક શીખવા પાત્ર છે. દર્શક મિત્રો, આપણે દેવર્ષિ સાથે આટલી જ ઇન્ટરેસ્ટિંગ વાતો ફરી જાણીશું, પણ હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે વાતચીત કરી રહ્યા છીએ અભિનેતા દેવર્ષિ શાહ સાથે. દેવર્ષિ, જ્યારે નક્કી કર્યું હશે કે એક્ટિંગ કરવી છે, તો મને નથી ખબર શું રિએક્શન ઘરે રહ્યું હશે, પણ એકદમ આમ અરે મારો દીકરો એક્ટર બનવાનો છે વાળું રિએક્શન હતું કે શું કરવું છે વાળું રિએક્શન હતું. તો કઈ રીતે એક્ટિંગમાં આવવાનું થયું ને ઘરેથી કેવા રિએક્શન્સ હતા? કેમ કે મેં લગભગ જ્યારે ગુજરાતી ફિલ્મોમાં આવવાનું થયું દેવર્ષિને એ પહેલાં પિનોકિયો અને એ બધી શોર્ટ ફિલ્મ્સ હિન્દીમાં આવેલી જે મેં જોઈ છે, તો એ ફેસ બહુ સ્મૂથ હતો, સ્કૂલ ટાઈમથી હતો, કે પછી અચાનક જ ઘરવાળાઓ માટે થોડુંક આમ શોકિંગ હતું કે યાર હમ ક્યાં સોચ કે બેઠે થે યે ક્યાં બન ગયા? એ તો હજી બી છે. અચ્છા. અને હું છે ને સ્કૂલ અને કોલેજમાં આઈ વોઝ ઓલવેઝ ઓન સ્ટેજ, કારણ કે ડાન્સ અને ડ્રામા હું બહુ જ એક્ટિવ હતો કલ્ચરલી, અને ટચવુડ આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ, અને માર્ક્સ ને બધું સારું આવતું હતું, એટલે કદી કોઈ સ્કૂલ ટીચર્સ પેરેન્ટ્સ કદી કમ્પ્લેન નહોતા કરતા. ઓકે. અને એ વખતે ખબર નહીં મારું માઇન્ડસેટ શું હતું કે હું માર્ક્સ લઈ આવીશ ને સારા તો મને બધું જ કરવા દેશે, એટલે એટેન્ડન્સમાં પ્રોબ્લેમ નહીં આવે. હું એકલો જ સાયન્સનો સ્ટુડન્ટ હતો જે કલ્ચરલી સ્કૂલને રિપ્રેઝેન્ટ કરતો હતો. અને એ વખતે હું છે ને શામકની અમદાવાદની કંપનીમાં હતો. તો શામક દાવર ડાન્સ કંપનીથી બહુ બધા શોઝ થતા, બ્રોડવેઝ થતા, મ્યુઝિકલ થતા, ડાન્સ ડ્રામાના એક્ટ્સ તૈયાર કરીને એ લોકો IIM કેઓસમાં ને બધે પરફોર્મ કરતા. ઓકે. તો ત્યારે આઈ વોઝ પાર્ટ ઓફ ધ કંપની, તો બહુ શોઝ કરતો હું ત્યારે. તો ત્યારે વી યુઝ ટુ ગેટ અ લોટ ઓફ એક્સપોઝર, કારણ કે ત્યારે ઇન્સ્ટાગ્રામનો જમાનો નહોતો. દેટ વોઝ ધ ઓનલી વર્ડ ઓફ માઉથ યુ કુડ ગેટ. અને ત્યારે હવે કેવું થાય કે પીપલ હેવ શોર્ટકટ્સ ઇન અ વે. જે પ્રો છે એ કોન બી છે, ડિસ્ટ્રીબ્યુશન બહુ જ વધ્યું છે, પણ એનાથી ક્વોલિટી બહુ ઘટી છે. પહેલાં કેવું છે, ક્વોલિટી વોઝ યોર ઓનલી વે ફોરવર્ડ, કારણ કે ત્યાં 100 લોકો જુએ તો તમને એવું છે જ કે હું આ 100 લોકોને આજે ઇમ્પ્રેસ કરીને જ ઊભો થઈશ. હવે કેવું થાય કે એમાંથી 10 નિરાશ થયા છે કે કશો વાંધો નહીં, આઈ હેવ અ ડિફરન્ટ પોર્ટલ, ત્યાંથી હું બીજું કંઈક બનાવીને આઈ કેન ઇમ્પ્રેસ ધેમ. એટલે એ ક્વેસ્ટ અને હંગર બહુ હાઈ હતી. તો 15-16 વર્ષનો હતો ત્યારે આઈ સ્ટાર્ટેડ ડુઈંગ જોબ ઓલ્સો ઇન ધ કંપની. હું એમના માટે કાઉન્ટર્સ અને એડમિશન હેન્ડલ કરતો હતો. તો ત્યારથી કલ્ચરલ ઇન્ક્લિનેશન મારું બહુ વધતું ગયું, કારણ કે આઈ ટુ મીટ અ લોટ ઓફ પીપલ, દરેક એજ ગ્રુપના, દરેક માધ્યમના લોકોને. અને આઈ થોટ યાર મારે છે ને કંઈક કરવું છે. પણ તમે નાના હો ને ત્યારે તમને ખબર ન હોય કે તમારે એક્ટર બનવું છે કે હીરો બનવું છે. અને નાના હો ત્યારે એક ફેસિનેશન એટલું ફેમસ થવું છે, બધા આપણને ઓળખે એમ. તો એ પહોંચવા માટે હું શું કરી શકું? તો આઈ કુડ ઓનલી ડુ ડાન્સ એન્ડ ડ્રામા એ વખતે. તો એ જ એન્ડ ગોલ હતો કે આઈ જસ્ટ વોન્ટ ટુ બી ફેમસ, આઈ વોન્ટ પીપલ ટુ નો મી એન્ડ નો મી બિકોઝ ઓફ ધ વર્ક આઈ ડુ. ખાલી એવું ના થાય, કારણ કે એ વખતે બીજું રેકગ્નિશનનું કોઈ પોર્ટલ જ નહોતું, ડિસ્ટ્રીબ્યુશન એક જ હતું, લાઈક થ્રુ યોર આર્ટ. સો દેન યોર ફેમિલી બીકેમ યોર સપોર્ટિંગ સિસ્ટમ, કે પછી થોડું રેઝિસ્ટન્સ કે થોડા ક્લેશિસ જેવું કંઈ રહ્યું હતું? એટલે એન્જિનિયરિંગ કર્યું પછી મેં, સિવિલ એન્જિનિયરિંગ, અને ત્યારે બી કલ્ચરલી હું ફ્રીલાન્સ કરતો હતો. આઈ ટુ ટીચ એટ વેડિંગ્સ, સંગીતમાં શીખવાડતો અને પોકેટ મની કમાવતો, સ્કૂલ્સ કોલેજીસમાં શીખવાડતો, ક્લબ્સમાં શીખવાડતો, આઈ ટુ ડુ શોઝ, એટલે એમને આખું સ્કિટને એક્ટ્સ તૈયાર કરી આપતો, કોરિયોગ્રાફ કરી આપતો, બધું કરી આપતો. પછી મેં છે ને એક પેક્ટ બનાવ્યો હતો ઘરે, અને આઈ પાસ્ડ એન્જિનિયરિંગ વિથ ગુડ માર્ક્સ, ડિસ્ટિંક્શન હતું ને એવરીથિંગ. તો એ વખતે મેં કીધું હતું મને છે ને 6-8 મહિના આપજો પોસ્ટ એન્જિનિયરિંગ, અને આઈ જસ્ટ વોન્ટ ટુ એક્સપ્લોર. મારે ટ્રાવેલ કરવું છે, કારણ કે ઘરથી દૂર નથી રહ્યો, તો મારે ક્યાંક જઈને એકલા રહેવું છે. મારે એક નવું આર્ટ ફોર્મ, કંઈક સ્કિલ શીખવી છે, આઈ વોન્ટ ટુ લર્ન એન ઇન્સ્ટ્રુમેન્ટ, અને કંઈક અલગ કરવું છે મારે. તો એ વખતે હું શોધતો હતો એવી કંઈ વર્કશોપ કે હું ડિસ્ટન્ટ કંઈક કરી શકું, જ્યાંથી મને ખબર પડે કે આ મારો શોખ છે કે હું આ રવિવારે બી કરી શકું છું. ત્યારે મને બોમ્બેમાં એક એક્ટિંગ સ્કૂલ મળી, અનુપમ ખેર એક્ટર પ્રિપેર્સ. તો એ 3 મહિનાનો કોર્સ હતો. તો આઈ થોટ ધીસ ઇઝ અ પરફેક્ટ ગેટ અવે. તો આ પરીક્ષા મારા માટે બી હતી અને ફેમિલી માટે બી હતી. મેં કીધું મારે 3 મહિના માટે જવું, હું અલગ રહીશ, એક કોર્સ છે, એક નવું આર્ટ ફોર્મ શીખવા મળશે, અને આઈ વોન્ટ ટુ ટેસ્ટ માય સેલ્ફ કે આ મારો ખાલી શોખ કે હોબી છે કે યાર મજા આવે છે તો કરીએ છીએ, બાકી ખબર નથી આઈ કેન પરસ્યુ ધીસ.
કારણ કે એક્ટિંગ કરવું છે ને મને એવું લાગે છે સહેલું છે, એક્ટર બનવું બહુ ડિફિકલ્ટ છે. યસ. કારણ કે એક્ટર બનવા માટે કેવું છે કે તમારે નવરા બહુ બેસવું પડે, લાઈક બેસવું જ પડે. તમારે કામથી કામની વચ્ચે એટલો વેટ હોય છે, અને હા કરતાં જેટલું ના પાડો ને ત્યાં તમારી આઈડેન્ટિટી બનતી જાય છે. કારણ કે કયું ટાઈપનું કામ કરો એના કરતાં કયું ટાઈપનું કામ ન પાડીને તમે કયું કામ ચૂઝ કરો એના ઉપર ત્યાંથી એક આઈડેન્ટિટી બનતી જાય છે. શું કરવું છે કરતાં શું નથી કરવું ક્લિયર હોવું જરૂરી That is, I think Robert De Niro or Nasir Saab said this line, actor's real talent lies in his choices. અને જ્યારે ચોઇસીસ જ ના હોય તો યુ હેવ ટુ ડિસાઇડ ધ બેસ્ટ ઓફ ધ ટુ થિંગ્સ દેટ યુ ગેટ. એટલે ત્યારે આઈ વેન્ટ ટુ બોમ્બે, અને ત્યારે મારા માટે છે ને એક આખી અલગ જ દુનિયા ઓપન અપ થઈ. કારણ કે પેન ઇન્ડિયાથી બધા સ્ટુડન્ટ્સ આવ્યા હતા, આટલું એક્સપોઝર, આટલા કલ્ચરલ ડિફરન્સીસ. અને ત્યાં જ્યારે ડ્રામા આઈ પરસ્યુડ ફૂલ ફ્લેજ 24 કલાક એ જ કરતા, વર્કશોપ્સ કરીએ, વાંચીએ, ઘરે જઈએ, હોમવર્ક કરીએ, તૈયાર કરીએ, ત્યારે રિયલાઇઝ યાર ધીસ ઇઝ વોટ આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ ડુ. પણ અહીંયા તમે ડિસ્ટ્રેક્ટેડ હોવ, તમે સરેન્ડર ના હોય એટલે યુ ડોન્ટ નો કે આ કરેક્ટ આઈડેન્ટિટી છે કે નહીં. પણ જ્યારે તમે કૂદો પૂલમાં ત્યારે તમે તરતા શીખી જ જાઓ, પછી ગમે તે રીતે છપછપિયા કરતાં તમને બધા હાથ પગ મારીને કંઈક રીતે પહોંચી જઈશ. તો એ થયું. ત્યારે પછી આઈ ઓફિશિયલી ટોલ્ડ કે આઈ વોન્ટ ટુ કન્ટિન્યુ. 3 મહિના પછી મને થાય મારે અહીંયા જ રહેવું, 6 મહિના હું ઘર લઈને ટ્રાય કરું, મને કંઈક કામ મળે તો. તો ત્યારે મારા માતા પિતા બંને ઓફિસર્સ છે, ગવર્મેન્ટ ઓફિસર્સ, રિટાયર્ડ નાવ. અને એમનું એક જ હતું કે અમને સપનાથી કેવું છે કે તે સપનાથી વિરુદ્ધ નથી, તું જે પણ કરે. ત્યારે હું બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતો, કારણ કે મને ડાન્સ હતું. આઈ ન્યૂ અ લોટ ઓફ ડાન્સર્સ મુંબઈમાં. આઈ ન્યૂ અ લોટ ઓફ ડાન્સર શામકના કારણે. તો એ લોકો બહુ બધી ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સિંગ કરતા હતા. તો ત્યારે પર ડે મળી જાય, ખર્ચો નીકળી જાય, મહિનાનું ભાડું નીકળી જાય. તમે મહિનામાં 8-10 દિવસ ક્યાંક હો તો યુ આર ગુડ ટુ ગો. તો આઈ સ્ટાર્ટેડ ટેકિંગ અ બેકગ્રાઉન્ડ ડાન્સિંગ જોબ્સ. ત્યારે મહિનો નીકળી જતો મારો, કારણ કે 3-4 હજાર પર ડે મળે એટલે તમે 10 દિવસ કરો તો 40-50 હજાર મળી જાય, મહિનો નીકળી જાય તમારો. પણ બહુ જ મહેનત કરતા, રિહર્સલ્સ કરી, આ કરીએ તે કરીએ. ત્યારે મોમ એન્ડ ડેડ બંને જ તારે જે કરવું એ કર, અમને કશો વાંધો નથી, પણ યુ શુડ જસ્ટ ટેક કેર ઓફ યોર સેલ્ફ. લાઈક તારી એક જે લાઈફસ્ટાઈલ છે એને તું મેન્ટેન કરી શકે. તું લાઈક ડાન્સમાં આગળ જા, ડ્રામામાં જા, બેકગ્રાઉન્ડ ડાન્સિંગ કર, ટેલિવિઝન કર, ફિલ્મ કર, કોરિયોગ્રાફર બન, યુ બી અ સ્ટાર, યુ વોન્ટ ટુ ડુ એનીથિંગ. પણ અગર તું તારો ખર્ચો કાઢી શકે, તારો મહિનો કાઢી શકે, યુ કેન હેલ્પ યોર સેલ્ફ, અને તને એવું થાય આગળ જઈને વેન યુ સ્ટાર્ટ અ ફેમિલી, તું આ કરિયરથી એક લાઈફસ્ટાઈલ સ્પોન્સર કરી શકે જેવી તને જોઈએ છે. તો પછી એક્ટરની ચોઇસ ક્યારે મળી કે હવે મારે ડાન્સ નહીં, હવે મારે એક્ટ કરવું છે, મારે ફિલ્મ્સ કરવી છે, શોર્ટ ફિલ્મ્સ કરવી છે? મારે ઓલવેઝ, સોરી ટુ કટ, પણ ઓલવેઝ કેવું છે કે ડાન્સને બધું કેવું છે, ઇટ વોઝ અ ફોર્મ ઓફ એક્સપ્રેશન. પણ ત્યારે મને ઓલવેઝ કંઈક મિસિંગ લાગતું હતું, કારણ કે હું ડાન્સ કરતો હતો ને એ મારું એક્સપ્રેશન હતું, પણ એ કદી કરિયર નહોતું. અને એ વખતે કેવું થાય કે મને સહેજ અગર એ વખતે બોલતા ફાવતું તો હું MC કરતો હતો, બટ આઈ નેવર વોન્ટેડ ટુ બીકમ અ બિગ MC. ત્યારે લિટલ બિટ ઓફ કોરિયોગ્રાફી અને ડ્રામાની નોલેજ હતી, તો હું શીખવાડવા જતો હતો, પણ મારી ડિરેક્ટર નહોતું બનવું કે મારે એક ડાન્સ લાઈક અ બિગ ડાન્સર કે મારે DIDમાં જવું, કે એ વખતે રેજ હતું, એવું નહોતું. બહુ બધા મારી આજુબાજુના લોકો જ હતા. અમને એ વખતે દિલ્હીમાં બ્રોડવે મ્યુઝિકલના શોઝ થતા, ત્યારે ઓફર્સ આવતી કે તમે બધા ડાન્સર્સને રિક્રુટ કરતા, યુઝ ટુ ગેટ ગુડ પેમેન્ટ્સ, અને ત્યાં જ રહેવાનું. પણ એ કદી એક્સાઇટ નહોતું કરતું, એટલે ઓલવેઝ ફેલ્ટ કંઈક મિસિંગ છે. પણ વેન આઈ જસ્ટ પરસ્યુડ એક્ટિંગ ઇન ઇટ્સ પ્યોરેસ્ટ ફોર્મ, ત્યારે રિયલાઇઝ દેટ ધીસ ઇઝ વોટ વોઝ મિસિંગ. પણ જનરલી અમદાવાદના અભિનેતાઓ કે કોલેજમાં ભણતો વિદ્યાર્થી જે થિયેટર કરે છે એને મુંબઈ જવું હોય છે, તો મુંબઈ છોડીને દેવર્ષીનું અમદાવાદમાં આવવાનું કારણ શું હતું? ના, હું પણ ગયો. 2016માં હું મુંબઈ ગયો અને ડ્રામા સ્કૂલ કરી, પછી મુંબઈ જ રહ્યો. 2016થી 20 હું મુંબઈ જ રહેતો. અને ત્યાં છે ને ધીમે ધીમે, જેમ મેં કીધું, બેકગ્રાઉન્ડ ડાન્સિંગ શરૂ કર્યું. પછી ધીમે મને ત્યાંથી લોકો નંબર શોધીએ, વોટ્સએપ ગ્રુપ્સ હતા, ઓનલાઈન ઈમેલ્સ કરતા બધાને મળવા જતો હતો. ધીમે ધીમે એડ ઓડિશન્સ થોડા મળવા માંડ્યા. તો એક એડ કરી, બીજી એડ કરી, ત્રીજી એડ કરી, તો આખા દિવસ અમે લાઈનમાં ઊભા રહેતા, કારણ કે અગેન મેરિટ વોઝ ધ ઓનલી થિંગ. તો 2016માં મેં ધીમે ધીમે એડ્સને બધું કરવાનું શરૂ કર્યું. ત્યારે ગુજરાતી ફિલ્મોનો દોર શરૂ થયો. છેલ્લો દિવસ, કેવી રીતે જઈશ, બે યાર, રોંગ સાઈડ રાજુ, એ બધી ફિલ્મો શરૂ થઈ એ વખતે. તો ત્યારે કલાકાર તરીકે તમને પણ લાલચ થાય યાર કંઈક રીતે કોઈ કામ મળી જાય, કારણ કે આપણે તો આટલું કામ થાય છે. તો ત્યાં ધીમે ધીમે આવી રીતે ઓડિશન્સ ગુજરાતી ફિલ્મોના ચાલુ થયા. ત્યાંથી એક ઓડિશન થયું, તો એવી રીતે કે ગુજરાતી ફિલ્મ આવી રીતે બની રહી છે અને તમારે જો કરવું હોય તો મેં કીધું હા. તો ત્યાંથી હું અહીંયા પાછો મહિનો આવતો, શૂટ કરતો, પછી પાછો જઈને ત્યાં કામ શોધવાની મહેનત કરતો, કારણ કે કામ થતું હતું પણ હજી રેકગ્નિશન નહોતું મળતું. એટલે જે કામ મળતું, જે ભાષામાં કામ મળતું, હું બધું જ કરતો. પણ ખાલી એક ક્લેરિટી હતી કે મારે છે ને ઓલવેઝ જે મને ગમે, જે હું જોઈ શકું એ જ કરવું છે. ઓકે. એ ક્લેરિટી મારી ટિલ ડેટ છે કે મને એવું થાય, કારણ કે મને છે ને હું બહુ ઇન્સ્ટિંક્ટ બેઝ, ઇમ્પલ્સ બેઝ છું. મને એવું થાય કે હા યાર, આઈ કેન વોચ ધીસ અને આઈડ બાય અ ટિકિટ ટુ ધીસ. તો એ મને કરવામાં બહુ જ રસ મળે.
લખવાને ને દેવર્ષિને શું એવો સંબંધ છે? અને આ આટલું બધું ઇન્સ્ટાગ્રામ પર અમે સતત જોતા હોઈએ છીએ કે કંઈક ને કંઈક કોઈકના માટે લખાઈ રહ્યું છે. કોણ છે તો હું નહીં પૂછી શકું, પણ આ લખવાની પ્રેરણા, આપણે પહેલા પણ વાત થઈ કે મને આવું કંઈક કરવું ગમે, હા, તો આજે સવાર છે, આ સવાર માટે જો કંઈ કહેવું હોય તો શું શબ્દ મળશે? એક જો દેવર્ષિની પોતાની ઓરિજિનલ કવિતા આવી જાય તો. સૌથી પહેલા પ્રશ્નનો જવાબ આપું કે આ લખાણની શરૂઆત કેવી રીતે થઈ, કે આ અગેન હું સીન્સ અને સિચ્યુએશન્સ છે ને મારા માટે લખતો. તો ત્યારે છે ને હું આઈ ટુ રાઇટ લોટ ઓફ સ્મોલ ફિલ્મ્સ, કારણ કે ઓડિશન્સ માટે છે ને બધા એક રીત હતી. હાય, માય નેમ ઇઝ દેવર્ષિ, આઈ એમ ધીસ ઇન ધીસ એન્ડ ધીઝ આર માય પ્રોફાઇલ્સ. બધા આવી રીતે ઇન્ટ્રોડક્શન જ આપતા આખો દિવસ. ત્યારથી મને એવું થયું યાર હું અલગ કઈ રીતે પડીશ, કારણ કે 100 લોકો ઓડિશન આપીને હું 101 ઓડિશન જોઉં. કોઈ માણસ અગર ડ્રાઈવ લિંક પર બધા ઓડિશન્સ જુએ તો એનું એ જ ચાલે છે. તો બધા જ સારા છે અને અમુક વાર બધા જ ખરાબ છે. તો આમાં તમે અલગ કઈ રીતે પડો? તો પછી મેં છે નાની નાની ફિલ્મો બનાવવાનું ચાલુ કરી. મારો રૂમમેટ સિનેમેટોગ્રાફર હતો, તો મેં કીધું ભાઈ હું કંઈક લખું છું, તું શૂટ કરી દે. અમે એક કાર્ડબોર્ડ પર ચાર્ટ પેપર લગાવીને રિફ્લેક્ટર બનાવીને કંઈ બી શૂટ કરી નાખતા હતા. તો હું બધાને શોર્ટ ફિલ્મ્સ મોકલતો હતો એઝ એન ઇન્ટ્રોડક્શન. અલગ અલગ કેરેક્ટર્સના શોર્ટ ફિલ્મ્સ બનાવીને એ વખતે 2 મિનિટની, 2.5 મિનિટની, 3 મિનિટની, જેમાં હું જાઉં. કારણ કે મને એવું થાય કે હું તમે લોકો મને આ રીતે બી જોઈ શકો, આ રીતે બી જોઈ શકો, આ રીતે બી. તો 6 ફિલ્મો બનાવી મેં. અને આવી તો હું બધાને ઈમેલ કરતો કે ધીસ ઇઝ માય ઇન્ટ્રોડક્શન. એ લોકોને એવું થાય વી આર લુકિંગ ફોર અ સર્ટન કાઇન્ડ ઓફ ગાય, તો એવું કંઈક બનાવીને એ ફિલ્મ મોકલી દેતો, પછી એ ફિલ્મ મોકલી દેતો. તો એનાથી કેવું છે ગાઈઝ ટુ સ્ટાર્ટ ગેટિંગ કોલ બેક્સ કે આવું તો કોઈ જનરલી મોકલે નહીં. ઇન્ટરેસ્ટિંગ. કારણ કે એ જ પછી એક જ ફોર્મેટ, હાય માય નેમ ઇઝ ધીસ, હાય માય નેમ ઇઝ દેટ, હાય માય નેમ ઇઝ ધીસ, ધીઝ આર માય પ્રોફાઇલ્સ, લેફ્ટ રાઇટ સેન્ટર કંઈ હોય, લાઈક યુ નો આઈ એમ ફ્રોમ મુંબઈ, આઈ એમ ફ્રોમ અમદાવાદ ને આ તે. તો એનાથી મને પ્રોત્સાહન વધારે મળ્યું. પછી ત્યારે મારી પહેલી શોર્ટ ફિલ્મ છે ને કરણ જોહરે ટ્વીટ કરી 2017માં. અચ્છા. મેં એમ જ એ વખતે ટ્વિટર નવું હતું તો ખાલી આવી રીતે એક ફિલ્મ બનાવી છે અમે, તો એવી રીતે અપલોડ કરીને હું જતો રહ્યો ટ્વિટરની બહાર. અને થોડોક સમય થયો તો કરણ જોહર ટ્વીટેડ માય ફિલ્મ. તો મને લાગ્યું ફેક પ્રોફાઇલ હશે કે ફેન પેજ હશે. એન્ડ દેન આઈ રિયલાઇઝ અરે એકચ્યુઅલ કરણ સર ડીડ દેટ. પછી 10 મિનિટ થઈ પણ મિસ્ટર શાહરુખ ખાન ડીડ દેટ. તો પછી શાહરુખ ખાન કો ટ્વીટેડ દેટ ફિલ્મ. તો હું મારો રૂમમેટ અમે તો બેઠા છે 1 BHKમાં મુંબઈમાં ખાલી. અમે કે શું કરીએ હવે? એ વખતે તો કેવું છે આવું રીલ્સ ને બધું હતું નહીં કે વાયરાલિટી મળે કે આ મળે કે તે મળે. સો ન્યૂઝપેપરમાં આવ્યું કે અમદાવાદી એક્ટરની શોર્ટ ફિલ્મ શાહરુખ ખાન, કરણ જોહર બધાએ ટ્વીટ કરી, સોની રાઝદાને ટ્વીટ કરી, શેખર કપૂરે ટ્વીટ કરી હતી. તો એ રીતે ટ્વિટર પર બહુ બધા લોકોએ શેર કરી. તો ત્યારે તમને એવું થાય એની જબ અરાઈવ 2017નો સમય હતો મુંબઈમાં. આજે એવરીબડી ટ્વીટિંગ માય ફિલ્મ. બોલો કોણ કામ આપવા માટે રેડી છે? પણ કોઈ ઉતરીને જોઈએ કોઈ રેડી નથી. અને મમ્મી વોઝ ધ બેસ્ટ. ત્યારે માનો ફોન આવ્યો, મેં કીધું માં કે આવું થયું છે, એમને ટ્વિટર ખબર ના હોય. તો એનો મતલબ શું? મેં કીધું આવી રીતે એક છે અને એના પર આવી રીતે અમને શેર કર્યું છે. મમ્મીનો બીજો એટલે તમારામાં એક ટાઈપનું નાના હો તમે ફ્લેર આવી જાય યાર કે આ બધા ટ્વીટ કરી દે, માય ટેલેન્ટ ઇઝ વેલિડેટેડ. તો પછી મમ્મી કીધું ક્યારે મળવા જવાનું છે, કેટલા વાગે? એટલે મેં કીધું મળવા તો નથી જવાનું. તો કે શું કરવાનું આનું? અને દેન આઈ રિયલાઇઝ યાર ધીસ મેક સો મચ સેન્સ કે એમને શેર કર્યું, તમારો એક મુવમેન્ટ બની જાય. પણ આનાથી મને કામ મળવાનું છે ના, મને કોઈ 4 લોકો મળવા આવવાના છે ના. અને દેન આઈ રિયલાઇઝ હા યાર મમ્માની વાત કેટલી સાચી છે કે ડિસ્ટ્રીબ્યુશન ઇઝ વોટ હેલ્પ્સ યુ, નોટ રેકગ્નિશન. બિયોન્ડ અ પોઈન્ટ. જો આપણને કોઈ ફિલ્મ મેકર સાંભળી રહ્યા છે તો એમને પણ રિયલાઇઝ થશે કે મેકિંગ જેટલું ચેલેન્જિંગ છે ને, હા, એટલું કાં તો એનાથી વિશેષ ચેલેન્જિંગ ડિસ્ટ્રીબ્યુશન બની રહે છે. પહોંચાડવું. કારણ કે આપણી પાસે છે ને એ સ્કિલ કે એના કોઈ ટ્યુટોરિયલ્સ અવેલેબલ એટલા નથી. અને બધાની ફિલ્મો પ્રમાણે સ્ટ્રેટેજી બદલાય છે, બધાના વ્યુઅર્સ બદલાય છે, બધાના રિવ્યુઝ બદલાય છે. તો ઇટ ઇઝ ટફ. અને આજના સમયમાં જ્યારે એવરી પર્સન ઇઝ અ ફિલ્મ મેકર, એવરી પર્સન ઓન ઇન્સ્ટાગ્રામ ઇઝ અ સ્ટોરી ટેલર. આજે તમે મારી વાર્તા તમે એક વાર્તાકાર તરીકે કહો છો. આજે તમે આ જ્યારે કટ ઓફ થશે ત્યારે તમે 4 વસ્તુ બીજું કરો છો. આજે તમારા માટે એક ફિલ્મ પહોંચવી એઝ એન ઓડિયન્સ, તમારી પાસે એટલું બધું અવેલેબલ છે કે એ બધી ભીડભાડમાંથી કઈ રીતે અવાજ કરીને તમને કહેવું કે અમે આ ફિલ્મ બનાવી છે, જો તમને રસ પડે તો જોજો. એના માટે એટલી મહેનત લાગે છે અત્યારે, કારણ કે દેર સો મચ ઓફ કોન્ટેન્ટ આઉટ દેર, અને ગુડ કોન્ટેન્ટ. કોઈ આજે કોઈ મને એવું નથી લાગતું કોઈ આજે ટેબલ પર બેઠો હોય કે મારે ખરાબ ફિલ્મ બનાવી છે, એવું કોણ નક્કી કરે? ઇવન મને લાગે છે કે ઓડિયન્સ પણ એટલું જ શાર્પ થતું જાય છે, મારે નથી જોવી, આ બહુ રિપીટેડ કોન્ટેન્ટ છે. બિલકુલ, કેમ ના? કારણ કે અગર એ 500 રૂપિયામાં આપણે 500 રૂપિયા આપવા માટે રેડી છે તો એમનું એક જ ડિમાન્ડ હોય છે, મજા કરાવો. હવે વેન આઈ સે મજા કરાવો, અગેન ઇટ્સ નોટ હ્યુમર. મજા કરાવો એટલે કે મારે અગર થ્રિલર જોવું છે તો ખાલી દે આર એક્સપેક્ટિંગ કે તમે જે જોનર આપો છો ને એ પ્યોરેસ્ટ ફોર્મમાં આપો.
મારી એક થિયરી ખાલી ઓડિયન્સ માટેની એ છે કે એ લોકો ચીટેડ ફીલ કરે ને કે હું કેવું છે હોરર જોવા આવ્યો તો કોમેડી જોઈ, કે પછી હું કોમેડી જોવા આવ્યો તો મેં ફેમિલી ડ્રામા જોયું, હું ફેમિલી ડ્રામા જોવા આવ્યો તો ને બે ભાઈબંધોની વાર્તા જોઈ. જ્યારે અંદર આવીને એ લોકોને ફીલ એવું થાય ને કે યાર હું આવ્યો તો કંઈક ને જોયું કંઈક, એમાં દે ફીલ ડિસ્કનેક્ટેડ. હા, રેપર અલગ હોય છે અને પ્રોડક્ટ અલગ હોય છે. હા, પણ અગર તમે કોઈ થ્રિલર છે અને બાપ થ્રિલર જોઈ નાખી તો મજા જ આવે છે, હોરર છે તો તમે હોરર જોઈ નાખી તો મજા જ આવે છે. યસ. અને એવું જ્યારે ઓનેસ્ટી મળે છે ને એમને, તો ધીમે 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 પણ ફિલ્મ ચાલે જ છે. કોઈ પણ ફિલ્મ એવી નથી કે કમિટ કંઈ કરે છે અને અંદર બીજું કંઈક હોય છે અને ચાલી ગઈ, એવું પોસિબલ જ નથી. પણ અંડર કમિટ ઓવર ડિલિવર હોય ને ત્યારે ફિલ્મ્સ વર્ક, ઓવર કમિટ અંડર ડિલિવર હોય ને ત્યારે ફિલ્મ્સ વર્ક નથી થતી. તો આપણે બીજા ક્વેશ્ચન પર આવીએ તો પોએમ્સ અને લખાણ. સો હા, કંઈક સાંભળવું છે અમારે. હું છે ને હિન્દીમાં વધારે લખતો હોઉં છું કારણ કે એ હિન્દી વખતે અમે બધા સમજી શકીએ છીએ. મારે વાંચવું પડશે, અત્યારે બહુ ટાઈમથી મેં કંઈ લખ્યું નથી. યા યુ કેન. એટલે દેવર્ષિને એની રીલ્સમાં જોતા હોય કે ઇન્સ્ટા પર જોતા હોય ને, તો એ સતત બહુ જ રેન્ડમ એંગલ હોય કેમેરાનો ને એ બસ પોતાના મનની કોઈ પણ વાત હોય કે પોતાના જે પણ હોય એ આમ બહુ ઇઝીલી, એટલે જે જાવેદ અખ્તર સાહેબની વાત શરૂઆતમાં દેવર્ષિએ કરી કે સરળ ભાષામાં લખી અને કંઈક કહેવું છે, તો મને એવું લાગે છે કે બહુ સરળ હોય છે, લોકોને ટચ થાય છે. હવે એ કયા ઝોનરની કવિતા આવે છે? હું તમને સંભળાવું કંઈક. યસ, ઇરશાદ. એટલે આઈ ફીલ લાઈક એક લેયર હોય, એની નીચે એક લેયર હોય, એની નીચે એક લેયર હોય, એની એક લેયર હોય, અને એવરીથિંગ હેઝ અ મિનિંગ. સો બહુ બધી વસ્તુ છે ને મેં ડીકોડ કરવાની ટ્રાય કરી છે. લાઈક આપણે કોઈને ગળે મળીએ તો હગના શું ફોર્મ્સ હોય છે, હેન્ડશેકના શું ફોર્મ્સ હોય છે, તમે આમ મળવું, 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 દરેક વસ્તુની રીત અલગ હોય છે. અને કમ્સ વિથ ધ સેન્સ ઓફ ઇન્ટેન્ટ. કારણ કે આજે અરે કેમ છે ભાઈ, અરે કેમ છે ભાઈ, અરે કેમ છે ભાઈ, કેમ છે ભાઈ, કેમ છે ભાઈ, દરેક વસ્તુમાં એટલો ફરક પડી જાય છે એ રીતે. એટલે મને છે ને એક કાનો કી બાલિયા કરીને મેં છે ને લખી દઉં. એમાં કેવું છે કે મુझे ना तुम्हारे कानों की बालियों से ना बड़ी ईर्ष्या होती क्योंकि मुझसे ज़्यादा वो तुम्हारे गर्दन के करीब रहती. काश मैं वो बन जाऊं जिसकी दूरी तुम्हारी गर्दन से बेहद कम हो, जिसकी छुअन से तुम्हारी आंखें नम हो, जो तुम्हारे बालों में छुप जाया करे और बेवजह ही सही गर्दन की दहलीज पर वक्त ज़ाया करे. काश ज़रूरी इतना बन जाऊं कि काजल के पहले तुम मुझे चुना करे और कुर्ती से पहले खूबसूरती का ख्वाब मुझसे बुना करे. बहती हवा सा तुम्हारी गर्दन से हलक तक बहता चलूं और तू तुरंत मुझे हटा ना दे ये डर सहता चलूं. दहलीज अगर लांग दूं तो शायद तू मुझे गिरा हुआ पाएगी और अगर हाथों से अपने कानों पे फिर से अगर मुझे पिरो दिया तो मुझे बेहद जिम्मेदार पाएगी. वो सब उसके नसीब आया मेरे नहीं, वो सब उसके हिस्से आया मेरे नहीं, इसलिए मुझे ना तुम्हारे कानों की बालियों से बड़ी ईर्ष्या होती है क्योंकि मुझसे ज़्यादा वो तुम्हारे गर्दन के पास रहती है. વાહ વાહ. એટલે કાનો કી બાલિયા કે એટલે કોઈ પણ વાત સાંભળીએ એ જે રીતના લખાતું મને લાગે છે કે એ કોલેજની જે એક એવો ફેઝ આવે કે જે તમને લખવા પ્રેરે અને તમે અલગ અલગ રીતે અલગ અલગ રૂપકોથી તમે કંઈક વાત વ્યક્ત કરવા માંગતા હોવ, તો એવી કોઈ વાર્તા ખરી કે જે ઈચ્છા હોય કે આની પર હું ફિલ્મ કે આની પર હું કંઈક એવું કંઈક લખું કે જે ઓડિયન્સ સુધી લગભગ એક ફૂલ લેન્થ 2 કલાકની ફિલ્મ બનીને પહોંચે, કે એવું કંઈ ખરું? બિલકુલ બિલકુલ. આઈ થિંક મને લવ સ્ટોરીઝ લખવું, સમજવું, જોવું બહુ જ ગમે છે. કારણ કે જેમ હ્યુમર એક યુનિવર્સલ ઇમોશન છે એવી રીતે આઈ ફીલ અ લવ સ્ટોરી ઇઝ ટાઈમલેસ, એજલેસ. કારણ કે આજે આપણે 1950s 60sની લવ સ્ટોરી બી જોઈએ, યુ ફીલ ધ સેમ ઇમોશન. વિચ વન ઇઝ યોર ફેવરેટ, ઓલ ટાઈમ ફેવરેટ લવ સ્ટોરી? વાંચી, જોઈ, સાંભળી, કોઈ પણ હોય, અમને એ સાંભળવી ગમશે. ઓલ ટાઈમ ફેવરેટ લવ સ્ટોરી એટલે બહુ સિમ્પલ અને દેર આર ટુ કાઇન્ડ્સ ઓફ લવ સ્ટોરી. એક છે કે બહુ સિમ્પલ અને ક્લિશા આન્સર હોઈ શકે, પણ DDLJ ઇઝ અ યુનિવર્સલ લવ સ્ટોરી અને યુ હેવ એન યુનિવર્સલ ઇમોશન વિચ ઇઝ, જેને કહેવાય છે ને કે જે વર્ઝનમાં તમને લવ સ્ટોરી જોવું ગમે છે ને, ઇટ ઇઝ દેટ વર્ઝન. અને એક છે જે આજની મેસી લવ સ્ટોરીઝ જે બને છે, જે લવ આજકલ હોય છે, તમાશાઝ હોય છે, રોક સ્ટાર્સ હોય છે, જેમાં કેવું છે લવ વિન્સ બટ કપલ ડઝન્ટ વિન. અમુક વાર કેવું છે કે પ્રેમ પ્રકરણ જીતે છે, પ્રેમ નથી જીતતો. અને અમુક વાર કેવું છે કે પ્રેમ જીતે છે પણ બંને પંખીઓ નથી જોડે હોતા. એટલે હવે મને જે રસ હોય છે ને મેસમાં વધારે હોય છે કે મને એવું થાય કે કદાચ પ્રેમ જીતે છે પણ બંને નથી જીતતા અને એકબીજા સાથે ના જીવે છે ના જીતે છે. વેલેન્ટાઇન મંથ ચાલે છે
અને That's the most cliche love yeah, story. it is cliche, but people are looking for such content કે જે હા. વેલેન્ટાઇન પર કોઈને ફોરવર્ડ કરી શકાય. તો દેવર્ષી એવું કંઈ લખે છે ખરો કે જે એટલે હવે લખવું પડશે મને એવું લાગે જો તમે એવું કહો તો શેર કરી શકાય તો સો એવું કંઈક જો આવ્યું હોય તો અમને ફોનમાંથી ફરી જો કંઈક સાંભળવા મળે, લાઈક યુ નો, કેમ કે લોકોને આજકાલ પ્રસંગો ઉજવવા, માણવા અને એને સુટેબલ કન્ટેન્ટ શેર કરવું બહુ જ ગમી ગયું છે. અને એના માટે હવે આપણે લોકો રિલીઝ ડેટ આપી અને શૂટ કરીને લખીને પ્રોપર વેમાં ફિલ્મ રિલીઝ કરવાની જગ્યાએ એક 2 મિનિટની કે 1.5 મિનિટની રીલ પણ વર્ક કરી જાય છે. તો આમાં કેવું છે કે વેલેન્ટાઇન્સ માટે કેવું છે, આ અગર તમે ધીસ ઇઝ ફ્રોમ અ ગાઈઝ પીઓવી ફોર અ ગર્લ, અગર તમારે એને મોકલવી હોય, જેટલા પણ લોકો જુએ છે, અગર આ કોઈ પણ માધ્યમ પર તમે સાંભળો કે જુઓ અને તમારે એને મોકલવી હોય, બહુ બધા આઈ હેવ સીન અ લોટ ઓફ ગર્લ્સ જે ઇન્ટરનલી બહુ કોન્ફિડન્ટ હોય છે પણ બહાર છે ને દે ફીલ દે આર નોટ ગુડ લુકિંગ ઇનફ, દે આર નોટ ટુ કોન્ફિડન્ટ ફોર ધ સોસાયટી. સમહાવ કેવું છે, એ જ પોતાના દુશ્મન બની જાય છે, કારણ કે સમહાવ એમને આજુબાજુ એટલું વેલિડેશન કે એન્કરેજમેન્ટ નથી મળતું, કાં તો ઇનેટ એમનો કોન્ફિડન્સ બહુ ખૂટતો હોય છે. એટલે આનું શીર્ષક મેં ટુ દેટ એવરી ગર્લ ઇઝ દેટ કે ટુ દેટ ગર્લ હુ ઓલવેઝ ફેલ્ટ અનવોન્ટેડ, કે જેને એવું અંદર થતું હોય યાર કોઈને મારી જરૂર નથી, કોઈને હું ગમતી નથી, હું કેમ આવી દેખાઉં છું, પેલી મારા કરતાં વધારે સુંદર દેખાય છે, આને આ વધારે કેમ ગમે છે, એવા 5000 વિચારો આવતા હોય છે અને એને નથી ખબર કે એનાથી સુંદર કોઈ જ નથી. ઓકે, तो આ એના માટે છે કે પता है, तो આનું शीर्षक ये है कि टू दैट गर्ल हु ऑलवेज फेल्ट अनवांटेड. ओके, पता है हमारे आसपास हर कोई एक ऐसी लड़की को ज़रूर जानता है जिसे अपने आप को आईने में देखने से तकलीफ होती. उनसे मुझे सिर्फ यही कहना है कि तुम्हारे होने का फरमान कोई और क्यों दे. अगर अपनी क्षमताओं को पहचानोगी नहीं तो आईना भी साथ क्यों दे. वाह, तो आईने में खड़ी उस लड़की से कहूँ कि जहाँ से मैं देख रहा हूँ तुमसे बेहतर चेहरा मैंने देखा नहीं जिस पर चश्मा इतना जचता हो. अगर बड़े वजन से बढ़ती तुम्हारी अदाओं पे मरने वालों की गिनती हो तो मुझे नहीं लगता कि कोई बचता हो. ओहो, नए और अमीर कपड़ों में अक्सर जलन का इत्तर महकता है पर तुम्हारी अपनी माँ की रफू की हुई पुरानी कुर्ती में आज भी सलोनापन चहकता है. क्या किसी लड़के के बचकाने विचारों से तुम्हारी अहमियत का मोल होगा. मुझे ये बताओ क्या उसकी तारीफ से ही तुम्हारे उसके लिए की गई हर वो कोशिश का प्रमाण होगा. इंस्टाग्राम के धोखे में अपनी सच्चाई से जो नफरत कर लिए तुमने उसे मिटाओ. लाइक्स और व्यूज को चाहत और ज़रूरत नापने वाले दौर में अपना थोड़ा बोझ घटाओ क्योंकि उस बुली करने वाले दोस्त से ज़्यादा सुंदर हो तुम. फिल्टर के झूठों के बीच अपने चेहरे पर के निशानों की सच्चाई हो तुम. परफेक्ट बॉडी के झाल से बचकर बेहतर बनने की कोशिश हो तुम. माँ बाप से प्यार न मिलने पर भी उन्हें खुश करने का हौसला हो तुम. बड़े भाई का सपना और छोटी बहन की आस हो तुम. पार्टीज की चकाचौंध के अंधेरों के सामने एक पुराने बल्ब की रोशनी हो तुम. किसी ने तुम्हें किसी और के लिए छोड़ने के आज के सामने किसी और के लिए बेहतर कल हो तुम. और ना तुम सा कोई था और आएगा क्योंकि अपने आप में एक पूरी दुनिया हो तुम. વાહ વાહ, तो ऐसा બહુ જ સરસ વાત એ રીતના છે કે આવા મિત્રો આપણી આસપાસ હોય છે या અને સોશિયલ મીડિયાના જમાનામાં સેલ્ફ પટીની જગ્યાએ સેલ્ફ ક્રિટિકવાળું પણ એક ફેઝ એની સાથે ડેવલપ થતો જાય છે. સો થેન્ક યુ વેરી મચ આવી કોઈ કવિતા આપવા માટે કે પોતાને જ પ્રેમ કરતા શીખીએ કે પોતાને જ વેલિડેટ કરતા શીખીએ વાળી એક વાત કરી. સો થેન્ક યુ વેરી મચ No, no, thank you. દેવર્ષી, સવારમાં ઓડિયન્સ સાથે વાતચીત કરવા માટે સમય ફાળવ્યો એના માટે.